નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 1. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે બે ક્વેશ્ચન જોયા હતા. એમાંનો એક ક્વેશ્ચન એટલે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરનારાઓ કોણ કોણ છે, અને એના સિવાયનો ક્વેશ્ચન એક જોયો તો હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. જે તમે ક્વેશ્ચન લખેલો હશે, એના મુદ્દા પણ લખી લીધા હશે અને એની ડિટેલ તમે વાંચી લીધી હશે. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન જોશું કે આપણો ક્વેશ્ચન નંબર 9મો, હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો સમજાવો. ગુણાત્મક, જો મિત્રો અહીં આપણને ચોખવટ કરી છે, ગુણાત્મક લક્ષણો. હિસાબી પદ્ધતિના લક્ષણો તો આપણે અગાઉ જોઈ ગયા છે. હવે કયા લક્ષણો જોવાના છે? ગુણાત્મક લક્ષણો. રેડી? એના માટેનું સૂત્ર છે સસુ વિતુ. પાછું યાદ દેવડાવી દઉં, આ સૂત્ર માત્ર તમારે ચોપડામાં જ લખવાનું છે કે પરીક્ષાના જવાબમાં ક્યાંય છે એ લખવાનું નથી. રેડી? સ એટલે સમજ ક્ષમતા, સુ સુસંગતપણું, વિ વિશ્વાસ પાત્રતા અને તુ તુલનાત્મકતા. ગુણાત્મક ગુણ હોવા જોઈએ. એટલે કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો છે એ તેનો ઉપયોગ કરનારને માર્ગદર્શન અને વિવિધ નિર્ણયો લેવામાં ઉપયોગી છે. માર્ગદર્શન પૂરું પાડે છે અને એ માહિતીનો જે ઉપયોગ કરે છે અને નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. એનો ઉપયોગ કરનારા વિશેનો આપણે પ્રશ્ન જોઈ ગયા હતા. દેવાદારો, લેણદારો, સંચાલકો, શેર હોલ્ડર્સો, સંભવિત શેર હોલ્ડરો, વિદેશી સાહસિકો, રોકાણ કરનારાઓ વગેરે. એ લોકો છે આપણા હિસાબોને આધારે પોતાના નિર્ણયો લેતા હોય છે. એ નિર્ણયો લેવામાં છે એને મદદરૂપ થાય. પણ કયા ગુણ ધરાવતા હોવા જોઈએ? તો કે ગુણાત્મક લક્ષણો ધરાવતા હોવા જોઈએ. એમાંનું પહેલું જોઈએ સમજ ક્ષમતા. હિસાબી પદ્ધતિ એવી રીતે રજૂ થયેલી હોવી જોઈએ કે તેનો ઉપયોગ કરનાર એને સરળતાથી સમજી શકે. હિસાબી પદ્ધતિ છે કેવી રીતે રજૂ થયેલી હોવી જોઈએ કે એનો ઉપયોગ કરનારાઓ છે એને સરળતાથી સમજી શકે. મિત્રો ઘણીવાર કોઈ વિદ્યાર્થીએ છે હોમવર્ક એવી રીતના કર્યું હોય કે માત્ર છે એ જ સમજી શકે. આપણે ખરેખર છે જે વસ્તુ રજૂ કરી છે એ કેવી રીતે રજૂ કરવી જોઈએ? તો કે સામેવાળો વ્યક્તિ સમજી શકે, આપણે નહીં. રેડી? હિસાબી પદ્ધતિ હેતુસર, યોગ્ય સ્વરૂપે, સંપૂર્ણ વિગતો સાથે અને સ્પષ્ટ રીતે રજૂ થયેલી હોવી જોઈએ. આવી રીતે જો હિસાબી પદ્ધતિ હોય તો એવું કહી શકાય કે સમજ ક્ષમતાનો ગુણ ધરાવે છે. ક્લિયર? ટૂંકમાં કેવું હોય તો હિસાબી પદ્ધતિમાં જે માહિતી તમે રજૂ કરો છો એ માહિતી એવી રીતે રજૂ થયેલી હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જોવે તો એને તમામ માહિતી સરળતાથી સમજી શકાય. એવું એનું સ્વરૂપ હોવું જોઈએ, એવું સંપૂર્ણ માહિતી એમાં હોવી જોઈએ, એવી રજૂઆત હોવી જોઈએ. રેડી? બીજું સુસંગતપણું. હિસાબી પદ્ધતિમાં સુસંગતપણાનો ગુણ હોવો જરૂરી છે. હિસાબો નિયત હેતુને ધ્યાનમાં રાખીને તૈયાર કરવા જોઈએ અને રજૂ કરવા જોઈએ. આ હેતુઓના સંદર્ભમાં જરૂરી સમગ્ર માહિતીનો તેમાં સમાવેશ થવો જોઈએ અને હિસાબી મુદ્દતના અંતે હિસાબી પત્રકો તૈયાર કરવા જોઈએ. સુસંગતપણું. હિસાબી માહિતી તો કે એક માહિતી છે એ બીજી માહિતી સાથે સુસંગત હોવી જોઈએ. હિસાબો હિસાબી મુદ્દતને અંતે તૈયાર થવા જોઈએ, સ્પષ્ટ રીતે રજૂ થયેલા હોવા જોઈએ. એટલે કે જ્યારે હિસાબો થાય ત્યારે છે સૌપ્રથમ વેપાર ખાતું તૈયાર થાય, એનો નફાનો ઉપયોગ પાછો નફા નુકસાનમાં થાય, એનો નફાનો ઉપયોગ પાછો પાકા સરવૈયામાં થાય. સુસંગતપણું હોય, એક ખાતું તૈયાર થાય, એનું માહિતી છે બીજા ખાતામાં ઉપયોગ થાય, એની માહિતી ત્રીજા ખાતામાં ઉપયોગ થાય. આમ આ રીતના છે હિસાબો તૈયાર થાય છે અને એ પાછું હિસાબી મુદ્દતને અંતે.
હિસાબો છે આપણું નાણાકીય વર્ષ 1/4 થી 31/3 હોય તો 31/3 પૂરું થાય એટલે તરત હિસાબો તૈયાર થઈ જવા જોઈએ. પછી અડધું વર્ષ વહી જાય અને પછી હિસાબો છે એ તમે તૈયાર કરો તો એનો કોઈ પ્રશ્ન, એનો કોઈ ઉપયોગ રહેતો નથી, એનો કોઈ હેતુ રહેતો નથી. રેડી? તો કહી શકાય કે સુસંગતપણું હોવું જોઈએ. ત્રીજું, વિશ્વાસ પાત્રતા. આ ગુણ હોવો જરૂરી છે. હિસાબી પદ્ધતિમાં વિશ્વાસ પાત્રનો ગુણ હોવો જરૂરી છે. એટલે કે તેમાં ગેરરજૂઆત કે ભૂલ ન હોવી જોઈએ. વિશ્વાસ પાત્રતા જાળવવા માટે માહિતીની રજૂઆત તટસ્થ રીતે થયેલી હોવી જોઈએ. એટલે કે જે માહિતી છે હિસાબોમાં રજૂ કરવામાં આવે એ માહિતી સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ. ખોટી માહિતી રજૂ કરી નફો ઘટાડી ટેક્સ ઓછો ભરવો પડે એવી કોઈ માહિતીને સ્થાન હોવું જોઈએ નહીં. ખર્ચાઓ વધુ દેખાડી, આવકો ઓછી દેખાડી જેથી કરી નફો ઓછો દેખાય, સરકારને ટેક્સ ઓછો ભરવો પડે એવી રીતના માહિતી રજૂ થયેલી હોવી જોઈએ નહીં. જે માહિતી રજૂ કરો એ તટસ્થ અને સાચી જ હોવી જોઈએ. એટલે કે હિસાબોમાં વિશ્વાસ પાત્રતાનો ગુણ હોવો જોઈએ. તો જ એનો ઉપયોગ કરનારને છે એ સાચો નિર્ણય લેવામાં મદદરૂપ થાય. ત્યાર પછીનું લક્ષણ તુલનાત્મકતા. તુલના, સરખામણી. હિસાબી પદ્ધતિમાં તુલનાત્મકતાનો પણ ગુણ હોવો જરૂરી છે. ધંધાકીય એકમ અલગ અલગ વર્ષોની હિસાબી માહિતી સરળતાથી સરખાવી શકે તેવા હોવા જોઈએ. અન્ય પેઢીના હિસાબો સાથે સરખાવી શકાય તેવા પણ હોવા જોઈએ. એટલે કે તુલનાત્મકતાનો ગુણ હોવો જોઈએ. એટલે કે આ વર્ષે તૈયાર થયેલા હિસાબો ગયા વર્ષના હિસાબો સાથે આપણે સરખામણી કરી શકાય એવી રીતના રજૂ થયેલા હોવા જોઈએ. જેથી કરીને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નફામાં વધારો થયો છે, ધંધાએ વિકાસ કર્યો છે કે નહીં, કે ધંધાનો છે નફાના બદલે ખોટ થઈ છે. એવી જ રીતના આ આપણી કંપનીની હિસાબી માહિતી અન્ય કંપની સાથે સરખાવી શકાય એ રીતના રજૂ થયેલી હોવી જોઈએ. જેથી કરીને આપણે નક્કી કરી શકીએ કે એક્સ કંપની કરતા આપણી કંપની છે એ વધુ આગળ છે, પાછળ છે, એના કરતા છે વિકાસ કરે છે, પડતી કરે છે, સરળતાથી આપણે નક્કી કરી શકાય. તો આ ગુણ, આટલા ગુણો છે એ હોવા જોઈએ. ક્લિયર? તો આ પ્રશ્નો છે એ તમારે 8 લગી તમે લખેલા હશે. 9મો પ્રશ્ન લખાઈ જાય એટલે આ પ્રશ્ન લખી, સૂત્ર લખી, દરેક મુદ્દા અને એની 7 પેજ નંબર 7 અને 8 ઉપર છે એની માહિતી આપેલી છે જે તમારે પોઈન્ટ વાઇઝ છે લખી લેવાની રહેશે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 10. હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ કે પ્રક્રિયાઓ જણાવો. જણાવો એવું કીધું છે. જો આમાં સમજાવો કીધું હતું એટલે આમાં શું કરવું પડશે આપણે? તો કે પોઈન્ટ મુદ્દો લખવાનો, પછી ડિટેલ એની સમજાવવાની રહેશે. અહીંયા માત્ર શું કીધું છે? જણાવો. માત્ર આટલું જ લખવાનું રહેશે, મુદ્દા જ ખાલી. પ્રક્રિયા, તબક્કા, પ્રોસેસ. હિસાબોની પ્રોસેસ શું હોય? હિસાબો કાયદેસર છે એ આખું વર્ષ પૂરું થાય પછી હિસાબો થાય. એક વર્ષનો સમયગાળો લે, નાણાકીય વર્ષ મુજબ રાખો તો 1/4 નવું વર્ષ શરૂ થાય, 31/3 પૂરું થાય. કેલેન્ડર વર્ષ હોય તો 1/1 થી 31/12. રેડી? આખા વર્ષ દરમિયાન આટલી પ્રોસેસમાંથી પસાર થવું પડે. પહેલો વાઉચર અથવા એને વ્યવહાર પણ કહેવાય. વ્યવહાર થાય એટલે વાઉચર એનું બને. વાઉચર એટલે બીજું કાંઈ નહીં, અલગ અલગ પ્રકારના બિલ જે આપણે ધંધામાં ખરીદી, વેચાણ, ખર્ચ વગેરે થાય એના બિલ આવે. એ બિલ એ આપણા નામાની ભાષામાં, હિસાબોની ભાષામાં એને વાઉચર કહેવાય. તે આપણને ઓલરેડી ખબર જ છે. અલગ અલગ પ્રકારના જે બિલ હોય
એને વાઉચરના નામથી હિસાબી પદ્ધતિમાં ઓળખવામાં આવે છે. તો કે કોઈ પણ વ્યવહાર થાય એટલે એનું વાઉચર બને છે. એ વાઉચર ઉપરથી વ્યવહારની શું થાય? ઓળખ થાય. ઓળખ થાય. ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે, કયા પ્રકારનો વ્યવહાર છે એની ઓળખ વાઉચર ઉપરથી વ્યવહારની શું થાય છે? ઓળખ થાય. બીજું મેન ઓળખ થાય આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક. કારણ કે હિસાબી પદ્ધતિમાં માત્ર ને માત્ર આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો કે નોંધાતા નથી. કેવા વ્યવહારો નોંધાય છે? આર્થિક વ્યવહારો. રેડી? એટલે પહેલા વાઉચર હોય એની ઉપરથી વ્યવહારની ઓળખ થાય કે આર્થિક છે કે બિન આર્થિક. આર્થિક વ્યવહાર હોય તો પાછું છે એની આગલી નોંધ થાય. શેમાં? તો કે આમનોંધના ચોપડામાં અથવા આમનોંધનો ચોપડો ઘટાડવા માટે તમે અલગ અલગ પેટાનોંધના ચોપડા તૈયાર કર્યા છે એમાં. આમનોંધના ચોપડામાં કા પેટાનોંધના ચોપડામાં એની નોંધ થશે. આ નોંધ ઉપરથી એક અલગ ચોપડો તૈયાર થશે જેને આપણે ખાતાવહીનો ચોપડો કહેવાય. એ ખાતાવહીના ચોપડામાં છે એનું ખાતું તૈયાર થાય. ખાતું તૈયાર થઈ ગયા પછી એમાં શું થાય? ખતવણી. રેડી? ખતવણી થઈ ગયા પછી તો કે એના ટોટલ વગેરે કરી બાકીઓ મેળવી એની ઉપરથી તૈયાર થાય કાચું સરવૈયું. કાચું સરવૈયું થઈ ગયું. હવે જે વ્યવહારો છે સેમય નથી નોંધાણા એ હવાલા તરીકે હશે. રેડી? તો કાચા સરવૈયા અને હવાલા પરથી તૈયાર થશે વર્ષના અંતે વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોમાં ફરજિયાત 3 ખાતાઓ તૈયાર કરવાના હોય: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ ત્રણેય ખાતા કરો એટલે તમે જે હેતુથી હિસાબો તૈયાર કર્યા છે એ હેતુ છે એ અહીંયા સિદ્ધ થશે. આની ઉપરથી મળશે કાચો નફો કે કાચી ખોટ, આની ઉપરથી મળશે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ, અને આની ઉપરથી મળશે ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ. એટલે મિલકતો વધારે છે કે દેવું વધારે છે એની માહિતી મળશે. ક્લિયર? તો આખી છે હિસાબી પ્રક્રિયા, આ તબક્કા છે. આ ક્વેશ્ચન તમારે છે લખી અને આખી જે પ્રક્રિયા છે એ તમારે લખી લેવાની રહેશે. ક્લિયર મિત્રો? ઓકે, થેન્ક યુ.